આઈપીએલની ફાઇનલમાં ફરી આરસીબીનો ભવ્ય વિજય થયો છે. ગુજરાત ટાઇટન્સ સામે આરસીબીની જીત થઈ છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઈ ફાઇનલ મેચ. લો સ્કોરિંગ મેચમાં આરસીબીએ જીટીને હરાવ્યું છે. વિરાટ કોહલી રહ્યા મેચનો હીરો. કોહલીએ 42 રનમાં 75 રન માર્યા હતા, તો ગુજરાત ટાઇટન્સે આપ્યો છે 156 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ 5 વિકેટથી ગુજરાત ટાઇટન્સને હરાવી દેવામાં આવ્યું છે. આપણે એવું હતું કે એટલીસ્ટ સાવ ગીવ અપ તો નહીં હોય. ભલે જીટી નું બેટિંગ ઓબ્વિયસલી આરસીબી જેવું નથી, પણ જીટીની ત્રિપુટી ઓપનિંગ અને વન ડાઉન સુધી બહુ સારી છે. પણ બધા મેચમાં એ લોકો ચાલ્યા જ છે. આ વખતે જરા એવું થયું છે, તો કઈ વાંધો નહીં. અમે કોહલીની પરફોર્મન્સ ને જોઈને અમને મજા આવી ગઈ, અમે એન્જોય કર્યું. જયારે ટોસ ઉલરી ગયો ને ત્યારે રજત પાટીદાર સમજો કે મેચ જીતી ગયો. કેમ કે રજત પાટીદાર 13 વખત ટોસમાં ટોસ જીતો, એમાં 11 વખત એને મેચ જીતી અને એક જ વખત હાર્યો. એટલે એક રેકોર્ડ છે એનામાં, એક અંદરો અંદર એક રજત પાટીદારનો રેકોર્ડ છે કે એ મેચ ટોસ જીતી ગયો, ટૂંકમાં મેચ જીતી ગયા. એ રીતનું આરસીબી માટે થઈ ગયું. બહુ જ અમે તો એમાં કોહલીએ જે વિનિંગ શોટ માર્યો, 6 મારીને જીતાડી, બહુ જ મજા આવી ગઈ મેચ જોવાની. સિરિયસલી આરસીબી કમ ઓન, બહુ જ ખુશી થઈ. ખાસ સીએસકે ફેન હવે ચૂપ થઈ ગયો, કારણ કે આરસીબી પાસે 2 ટ્રોફી આવી ગઈ, એટલે બહુ જ ખુશી છે એની. તો ગુજરાત તો હમણાં આવ્યું છે. અમે તો જયારે 8 વર્ષ, અમારી ઉંમર 27 વર્ષ છે, અમે તો 8 વર્ષના હતા ત્યારથી આરસીબી 2008 થી સપોર્ટ કરીએ છીએ. અમે 18 વર્ષથી સપોર્ટ કરીએ છીએ. 20 રન થોડા વધારો તો મેચ બનતી હતી ગુજરાતના પક્ષમાં, પણ 20 રન ઓછા પડ્યા તો થોડું તે આ મેચ હારી બેઠા હતા.